નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આ વિડીયોમાં। આવી રહ્યું છે વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ, જે આ રાશિવાળાઓ માટે રાશિઓને કરાવશે બમણો ફાયદો। જાણો શુભ પ્રભાવ। જ્યોતિષ નિષ્ણાંતિ પાસે સૂર્યગ્રહણની આ રાશિના જાતકો થતી શુભ અસરો વિશે વિગતે માહિતી મેળવીએ। આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ 2 ઓક્ટોબરે રાત્રે 9:13 થશે, જે ઓક્ટોબર બપોરે 3:17 સુધી રહેશે। આ સૂર્યગ્રહણની શુભ અસર આ 6 રાશિના જાતકોના જીવન પર જોવા મળશે। તો ચાલો જ્યોતિષ નિષ્ણાતો પાસેથી થતી સકારાત્મક અસર વિશે વિગતે માહિતી મેળવીએ। આ છેલ્લું સૂર્યગ્રહણ વૃષભ રાશિના જાતકો માટે શુભ સાબિત થશે। આ દરમિયાન તમારું મન ધર્મ અને આધ્યાત્મમાં લાગશે, તણાવ દૂર થશે અને મનને કંટ્રોલમાં રાખવા મદદ મળશે। સૂર્યના શુભ પ્રભાવથી તમને કામમાં સફળતા મળશે। 2. કન્યા રાશિ। છેલ્લું સૂર્યગ્રહણ આ રાશિના જાતકોના જીવન સકારાત્મક પ્રભાવ લાવી શકે છે। આ સમયમાં તમારું એનર્જી લેવલ વધારે રહેશે, કોઈ પણ આ કામમાં પૂરું મન લાગશે અને આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ મજબૂત રહેશે। 3. તુલા રાશિ। આ રાશિના જાતકો માટે પણ છેલ્લું સૂર્યગ્રહણ શુભ રહેશે। કરિયરમાં નવી શરૂઆત કરવાની તક મળી શકે છે। કોઈ સારા સમાચાર પણ મળી શકે છે, જે તમારી પ્રગતિના મદદગાર સાબિત થાય। તમારા સંબંધ મજબૂત બનશે। 4. વૃશ્ચિક રાશિ। આ સૂર્યગ્રહણમાં વૃશ્ચિક રાશિના લોકોને ઘણી પ્રગતિ થઈ શકે છે। ખાસ કરીને જે લોકો બિઝનેસ કરે છે તેમને ધંધામાં સફળતા મળશે। આર્થિક સ્થિતિ મજબૂત બનશે। કામનો વિસ્તાર વધારવા મદદ મળશે। કોઈ જૂનું કામ કે ડીલ ફાઇનલ થઈ શકે છે। સૂર્યદેવની કૃપાથી આરોગ્ય પણ સારું રહેશે। 5. ધનુ રાશિ। ધનુ રાશિના જાતકોના આ સૂર્યગ્રહણની સકારાત્મક અસર જોવા મળી શકે છે। મારી લવ લાઈફ રોમેન્ટિક થઈ શકે છે। તમારી લવ લાઈફ રોમેન્ટિક થઈ શકે છે। પાર્ટનર અને સમય સ્પેન્ડ કરી શકો છો। વિવાહ જીવનમાં પાર્ટનરોનો ભરપૂર સાથ મળી શકે। તમારા એનર્જી ભરપૂર રહેશે અને આરોગ્ય પણ સારું રહેશે। 6. મકર રાશિ। આ સૂર્યગ્રહણ મકર રાશિવાળાઓ માટે શુભ ફળદાયક રહેશે। આ દરમિયાન ઇન્વેસ્ટ કરવું ફાયદાકારક રહેશે। આર્થિક સ્થિતિ સુધરશે। કાર્યકાળમાં માન વધશે। જૂના અટકાયેલા કામો પણ પૂરા થઈ શકે છે અને તમને સફળતા મળવાની પૂરી આશા છે।